ઓકે, આપ જ્યારે શનિવારે અહીંયા ઉપસ્થિત થયા હતા, હું આવ્યા એના પહેલા આપ અહીંયા આવી ગયા હતા અને આપનો મોટો મને ખૂબ ગમ્યો, કેમ કે આપે જે જરૂરિયાતમંદ બાળકો માટે જે કંઈ કામ કરી રહ્યા છો એ ખૂબ સારી બાબત છે. અત્યારે લોકો પાસે રૂપિયા ઘણા બધા છે, પણ એ રૂપિયાનો સદુપયોગ અથવા તો જરૂરિયાતમંદ બાળકો અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને કેવી રીતે આપી શકાય, એ જે મનમાં વિચાર આવે અને મનમાં વિચાર આવ્યા પછી એને અમલવારી અને એ જરૂરિયાતમંદ બાળકોના વિસ્તારમાં કરવી એ ખૂબ મોટી બાબત છે. આપે એ દિવસે મેં આપને પણ પૂછ્યું તો આપના હાથ નથી તો આ બધું કામ કેવી રીતે કરી શકો છો, એટલે મેં એ દિવસે થોડુંક મારા અંદરથી મને ફિલિંગ થયું કે આપની પાસે હાથ નથી તેમ છતાં આપ ખૂબ સારી રીતે આ કામ પોતાના રીતે હિંમતથી આગળ વધીને આ કામ કરી રહ્યા છો. એટલે મને એ દિવસે મનોમન મેં આપનો આભાર પણ માન્યો હતો, થોડી આપની પાસે માહિતી પણ મેં લીધી હતી અને એનાથી હું પણ ઇન્સ્પાયર થયો. બાળકોનું જે તમે સાહિત્ય પૂરું પડે છે એ પણ બાળકો માટે ઉપયોગ માટે લાયક થવાનું છે. સાથે સાથે તમારા જે બે હાથ ન હોવા છતાં તમે જે કામ કરો છો અને જે સેવાનું કામ છે એ ખૂબ આભારને અને એક સરાહનાની બાબત છે, જેના થકી તમે બીજાને પ્રેરણા પૂરી પાડી શકો. એટલે આ તબક્કે હું એ જ કહીશ કે તમે જે કામ કરી રહ્યા છો એ ખૂબ આગળ વધીને કરો. તમારી સાથે બીજા પણ જોડાશે અને તમારું કામ ઉત્તરોત્તર પ્રગતિના પંથે વધે. ઈશ્વર તમારી દરેક મનોકામના પૂરી કરે એવી અમારા સ્ટાફ વતી, મારા વતી અને બાળકો વતી આપના માટે પ્રાર્થના કરું છું.